જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। 1 વર્ષના ચેલેન્જ નો દિવસ 44મો મારી સાથે। आइए देखते मजा आएगा। કોંગ્રેચ્યુલેશન કહી દેજો, નવું અગરબત્તી પડીકું લઈ આવ્યો। અને ફાઇનલી બહુ ઝાઝાદી પછી આજ બાકા એકી બોલાવાની। નવા ઓઇલનો સ્ટોક આવી ગયો છે, નાખવો એવી આવજો હો। મોઢાની સ્માઈલ જોઈને તમને શું લાગે? ઈ તો રોડ બનતો જ ઈ દેખાતો તમને હો, બીજું કઈ કોમેન્ટ ન કરતા। અને આજ તો વિચારી લીધું કે ભંગાર વેચીને કરોડપતિ થવું, એટલે ભંગાર બધો સાફ કરવા માંડ્યો। देखा आपने लापरवाही का नतीजा। લે આ લે આટલા બધા શેરના સકાળા મેં નાખી દીધા, મને નહીં ખબર બોલ। લે આ લે ડામર પાથરવાનું ચાલુ થઈ ગયો લાગે। હું નવા મશીનમાં પ્રેશર નતું તોય ટાટા વાળાની ગાડી ધોવી પડે। અને આ જો ટાટા મેક્સોન નો ફાઇનલ લુક। ટાટા વાળાની ગાડી ધોઈને આપણે આપણું મિશન કરોડપતિ બનવાનું લઈ લીધું હાથમાં। જો આવી રીતના બાળી કરોડપતિ થવાનું। અને 2 વાગે બેહી જા ગળસવા। મારી ઘોડે જો આ તે કેવા મજૂરી કામ કરે બિચારા। અને હાંજ પડતા ધોઈ નાખી ઊંડાઈની ઓરા। હાંજ પડીને કાં તો કઈ દીધી ગાડીઓની કેટલી લાયક આમ જોવો તમે। મારી નોકરી પૂરી થઈ ગઈ, પણ આવડા લોકોની નોકરી હજી ચાલુ છે। કોને ખબર કેટલા વાગે ઘરે જાય, જો હજી રોડ બનાવે। એ બધી વાતને રાખો સાઈડમાં। હા તમને જ કહું છું, વિડીયો જોવો છો પણ ફોલો નથી કરતા, ફોલો કરી લો ફટાફટ। મળીશું નેક્સ્ટ પાર્ટમાં। રાધે રાધે। અને આ આવતીકાલમાં તમને સરપ્રાઈઝ દેવાનું છે, જોવાનું ન ભૂલતા નેક્સ્ટ પાર્ટ।